ओम नमः शिवाय। फ्रेंड्स, आज આપણે લોકો સંયોજક એટલે કે કન્જક્શન નો ચોથો વિભાગ શીખવા જઈ રહ્યા છીએ। ચોથા વિભાગમાં તમારી સમક્ષ રજૂ કરું છું પહેલા if અને unless। if અને unless ની ડિસ્કસ આપણે લોકો કપલ ઓફ ટેન્સ ના પ્રથમ તબક્કામાં સાદા વર્તમાન અને સાદા ભવિષ્યનો જે કપલ ઓફ કોમ્બો ટેન્સ હતો એમાં તો જોયા હતા વાક્યો। અહીંયા એની હિન્ટ આપી દો। જો if નું ગુજરાતી થશે જો તો અને unless નું ગુજરાતી થશે જો નહીં તો। શરત બતાવતા સંયોજકો છે વાક્યની શરૂઆતમાં પણ વાપરી શકો અને વાક્યની વચ્ચે પણ વાપરી શકો। પહેલું વાક્ય અને ઉપરાંત સાદા વર્તમાન કાળને સાદા ભવિષ્ય કાળની ક્રિયા સાથે જોડવા માટે તો ખાલી જગ્યા યુ સેલિબ્રેટ યોર બર્થડે, જો તું તારો બર્થડે ઉજવ, વી શેલ ગીવ યુ અ ગિફ્ટ, તો અમે તને એક ગિફ્ટ આપીશું। તો હું અહીંયા if નો યુઝ કરી શકું। આ જ વાક્યમાં મારે if વચ્ચે મૂકવું તો જે પાછળનું સેન્ટેન્સ છે આગળ આવી જશે, આગળનું સેન્ટેન્સ એ ખાલી જગ્યા પછી આવી જશે, અલ્પવિરામ નીકળી જશે। તો વાક્ય એમ બનશે કે we shall give you a gift if you celebrate your birthday। તો unless કે if જે છે જો સાદા વર્તમાન અને સાદા ભવિષ્યની રચના ક્યાંય આવે તો if કે unless ક્યાં મૂકવું તો એ સાદા વર્તમાન કાળનું જે એ વાક્ય હોય એની સાથે યુઝ કરવું જોઈએ તમારે લોકોએ। બીજું વાક્ય, કોઈ બાળક ભણવા નથી જતું તો એમના પપ્પા કહે કે જો તું સ્કૂલે જા બાકી તને સર સજા કરશે, તો સર વિલ પનિશ યુ ખાલી જગ્યા યુ ગો ટુ સ્કૂલ। હવે પહેલા તમે if યુઝ કરો અને પછી unless યુઝ કરો। આ બંને યુઝ કરી અને એમનું ગુજરાતી કરશો। તમને ખબર છે કે ગુજરાતી પાછળના વાક્ય સાથે કમ્બાઈન કરવાનું। તો if અને unless નો યુઝ કરીને તમે ટ્રાન્સલેટ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે અહીંયા ભાઈ if તો સુટેબલ નહીં આવે, unless આવશે। તો સર વિલ પનિશ યુ, સાહેબ તને સજા કરશે, unless you go to school, જો તું સ્કૂલે નહીં જા તો હું અહીંયા યુઝ કરીશ unless નો। આ વાક્યમાં unless મારે શરૂઆતમાં મૂકવું તો એવું બનશે કે unless you go to school અલ્પવિરામ sir will punish you, જો તું નિશાળે નહીં જાય તો સાહેબ તને સજા કરશે। હવે અહીંયા બ્લુ પેન થી દર્શાવેલું પહેલું અને બીજું વાક્ય એક જ છે। કહેવાનો ભાવાર્થ એક છે કે જો તું નહીં વાંચીશ તો તું નાપાસ થઈશ, પરંતુ એક વખત મેં unless થી દર્શાવેલું છે, આ જ વાક્ય પાછું if થી દર્શાવેલું છે। તો પેલું વાક્ય શું કહેવા માંગે? unless you read, જો તું નહીં વાંચીશ you will not pass, તું પાસ થઈશ નહીં। જ્યારે મારે unless ને બદલે if નો યુઝ કરવો તો unless માં નકાર અર્થ છુપાયેલો છે જ્યારે if માં નથી। તો if you don't read, જો તું વાંચીશ નહીં તો, જો તું વાંચે નહીં તો you will not pass, તો તું પાસ નહીં થઈશ। આ બંનેનું વેરિએશન તફાવત દર્શાવવા માટે પહેલું અને બીજું બ્લુ પેનથી લખેલા વાક્યનો અભ્યાસ કરો। બીજો એક તબક્કો if નો, ખાસ if નો કે પૂર્ણ ભૂતકાળ સાથે ક્યારે વપરાય તો કે બીજું વાક્ય જ્યારે કરતા પછી could have plus v3, would have plus v3, might have plus v3 કે should have plus v3 હોય, અમને એમની આગળ ખાલી જગ્યા પછી કરતા પછી હેડ હોય તો એ પૂર્ણ ભૂતકાળ સાથે આપણે if નો ઉપયોગ કરવો। શા માટે? તો કે શક્યતા કે અફસોસ દર્શાવતા વાક્ય જોડવા માટે। આમનું ગુજરાતી શું થાય? if I had gone to Dubai, જો હું દુબઈ ગયો હોત તો I could have earned a lot of money, અફસોસ કરે છે ભાઈ કે જો દુબઈ ગયો હોત ને, દુબઈ ચાલ્યો ગયો હોત ને તો હું અત્યારે પુષ્કળ પ્રમાણમાં પૈસા કમાતો અથવા તો કમાઈ શક્યો હોત। તો અહીંયા if આવ્યું। કાલ્પનિક વાક્યો કેવા? if I were a PM, જો હું એક વડાપ્રધાન હોઉં તો। તમને પ્રશ્ન થાય કે સર આઈ સાથે તો વોઝ વર્ડમાં વોઝ આવે, તમે શા માટે વર લગાવ્યો? તો એક તો ખાલી જગ્યાની આગળનો શબ્દ as if હોય, as if, તો આપણે કોઈ સાથે એમની ધારણા કરવા આપણે he she it કે આઈ સાથે વર લગાડીએ, પણ અહીંયા if આવ્યો। અહીંયાનો મતલબ એવો છે કહેવાનો કે if I were a PM, જો અહીંયા કોઈ ક્રિયાપદ હોત બરાબર તો વર ન આવે આઈ સાથે,
પરંતુ અહીંયા કોઈ પ્રોફેશન છે, અહીંયા ઇફ છે, તો ઇફ આઈ વર અ પીએમ, જો હું વડાપ્રધાન હોઉં તો. જ્યારે બીજું વાક્ય આપણે કોઈને કહેવું હોય ને કે તું વિચારી લે કે તારી જગ્યાએ હું હોઉં તો, અથવા તો તું વિચારી લે કે મારી જગ્યાએ હું હોઉં તો એનું ગુજરાતી ઇંગ્લિશ એવું થશે કે ઇફ યુ વર ઇન માય પ્લેસ, જો તું મારી જગ્યાએ હો તો. અને અંતિમ યુઝ તમને દર્શાવવા માટે તો કે ઇનડાયરેક્ટ વખતે પ્રશ્ન વાક્યના સંયોજક તરીકે આપણે ઇફ અથવા તો વેધર નો ઉપયોગ કરવામાં આવે છે. ઇફ નો યુઝ કરવો હોય તો ઇફ નો, એમના બદલે તમે વેધર નો યુઝ કરી શકો. તો અરુણ આસ્ક્ડ દિયા, અરુણે દિયાને પૂછ્યું હતું જો સી કુડ હેલ્પ હિમ, જો તેની મદદ કરી શકે તો. તો અહીંયા હું ઇફ લગાડી શકું, અહીંયા હું વેધર પણ લગાડી શકું. તો આની કી આપું તો જો દોસ્તો ઇનડાયરેક્ટમાં અહીંયા ટોલ્ડ હોય તો અહીંયા ધેટ લખજો, અહીંયા આસ્ક્ડ હોય તો અહીંયા ઇફ અથવા વેધર લખજો, અથવા WH ક્વેશ્ચન આવશે હુ, હુમ, હુઝ, વિચ ગમે તે આવી શકે. અહીંયા રિક્વેસ્ટેડ, ઓર્ડર એવું કંઈ આજ્ઞાને લગતું હોય તો તમે ટુ અથવા તો નોટ ટુ લખજો. અહીંયા એક્સક્લેમ ટુ હોય તો અહીંયા ધેટ લખજો. અહીંયા વિશ્ડ, બ્લેસ્ડ, કર્સ્ડ, થેન્ક એવું હોય તો તમે લોકો શુભેચ્છા હોય તો અહીંયા ધેટ લખશો. પણ અહીંયા આસ્ક્ડ છે અથવા ઇન્ક્વાયર્ડ હોય, ઇન્ક્વાયર્ડ પણ હોય તો પણ તમે અહીંયા ઇફ લગાડવાનો થશે. વાત કરું 11મું સંયોજક અધરવાઇઝ. અધરવાઇઝ એટલે નહીંતર. આપણે કોઈને કહીએ કે ભાઈ છાનોવાનો બેસ, બાકી જવા દે, મારી સામે જોતો નહીં, નહીંતર હું તને સજા કરીશ, મારી બેન્ચીસમાં બેસતો નહીં, બાકી નહીં મજા આવે, નહીંતર. શરત દર્શાવતું સંયોજક. કેવી રીતે? તો કે શરત બતાવવા વપરાય, વાક્યની વચ્ચે જ આવે. આ બે આમના મુદ્દા છે, મેન મુદ્દા, કે શરત બતાવવા વપરાય અને વાક્યની વચ્ચે જ આવે. અહીંયા એવું દર્શાવેલું છે કે આમની કી વચ્ચે ખાલી જગ્યા અધરવાઇઝ ની હોય, આગળનું વાક્ય આજ્ઞા, ખાલી જગ્યા પછીનું વાક્ય ભવિષ્યકાળ હોય, એટલે ડેફિનેટલી તમારા લોકોએ એમાં અધરવાઇઝ મૂકવાનું. પહેલું વાક્ય આજ્ઞા, અંતિમ વાક્ય ભવિષ્ય, વચ્ચે ખાલી જગ્યા હોય તો. જુઓ કેવી રીતે. વર્ક હાર્ડ, મહેનત સખત કરજે, અધરવાઇઝ નહીતર યુ વિલ ફેલ, તું નાસીપાસ થઈ, તું નાપાસ થઈ, તું નિષ્ફળ જઈશ, તું સફળ થઈશ નહીં. તો પહેલું વાક્ય, બે વાક્યો છે, વચ્ચે ખાલી જગ્યા છે. શરૂઆતનું વાક્ય ખાલી જગ્યા, પહેલાનું વાક્ય આજ્ઞા, ખાલી જગ્યા પછીનું વાક્ય સાદું ભવિષ્ય હોય તો તમારે લોકોએ અધરવાઇઝ લખવાનું. આ એક કી છે. બીજી કી, સાદો ભૂતકાળ હોય પેલું વાક્ય, પછી ખાલી જગ્યા હોય અને અંતિમ વાક્ય પૂર્ણ ભૂતકાળનું હોય, અને એમાં પણ ખાસ કરીને would have plus v3, would have plus v3, should have plus v3 કે might have plus v3 હોય તો તમારે શું કરવું? તો તમારે લોકોએ એ માટે અધરવાઇઝ નો યુઝ કરવાનો. તો ધવન didn't play well, ધવન સારું રમ્યો નહીં, અધરવાઇઝ નહીતર we would have won the world cup, તો આપણે વર્લ્ડ કપ જીતી ગયા હોત. વર્લ્ડ કપ ની ફાઇનલ છે, ધવન ફોર્મમાં છે પરંતુ ફાઇનલ મેચમાં સફળ ન થયો તો આપણે કહી શકીએ કે શું યાર ધવન સારો રમ્યો નહીં, નહીતર આપણે વર્લ્ડ કપ જીતી ગયા હતા. આવી રીતે વાત કરવાની હોય. અને ઉપરાંત એમનો ત્રીજો ઉપયોગ અધરવાઇઝ નો, જો ભાઈ અધરવાઇઝ એમને બદલે ઓર નો પણ ઉપયોગ કરી શકાય. ખાલી જગ્યા આગળનું વાક્ય આજ્ઞાર્થ હોય, ખાલી જગ્યા પછીનું વાક્ય પણ આજ્ઞાર્થ હોય. હું એમ કહું કે કીપ કામ, શાંત રહ્યો, બરાબર, શાંતિ જાળવો, અધરવાઇઝ નહીતર ગેટ આઉટ, જવા દો. તો હું અહીંયા અધરવાઇઝ નો પણ યુઝ કરી શકું અને ઓર નો પણ યુઝ કરી શકું, બરાબર. તો કીપ કામ ઓર ગેટ આઉટ, કીપ કામ અધરવાઇઝ ગેટ આઉટ, બરાબર, બંનેનો યુઝ કરી શકીએ. વાત પૂરી કરીએ એમની શરત દર્શાવતા સંયોજકોની. હવે હું વાત કરું ટિલ, અનટિલ. ટિલ એટલે જ્યાં સુધી, ક્યાં સુધી, અનટિલ જ્યાં સુધી નહીં ત્યાં સુધી, ટિલ જ્યાં સુધી ત્યાં સુધી. પેલું એક્ઝામ્પલ, વેઇટ રાહ જો,
I come, હું આવું ત્યાં સુધી, જ્યાં સુધી હું અહીં આવું ત્યાં સુધી મારી વેઇટ કર, મારી રાહ જો. જ્યારે until માં જ્યાં સુધી નહીં ત્યાં સુધી. Don't go, જતો નહીં, until I finish my work, હું મારું કામ ન પૂર્ણ કરું ત્યાં સુધી જતો નહીં. અને then THAN ખાસ યાદ રાખજો, ઇનડાયરેક્ટ માં નામનું ધ્યાન કરીએ ત્યારે જ E આવશે, પરંતુ આ તમને પૂછવાનું હશે કમ્પેરેટિવ ડિગ્રી અથવા નો સોનર વાળી એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ ની રચના, ત્યારે ઓપ્શનમાં then બે વખત હશે, THAN હશે, THEN હશે. તમારે યુઝ કરવાનું THAN, ખાસ યાદ રાખો, TH સંયોજક તરીકે THAN. તો then ના કરતા અને સંયોજક દર્શાવવા માટે પણ. કમ્પેરેટિવ ડિગ્રીમાં ER વાળો સંયોજક, ER વાળો વિશેષણ હોય અથવા તો મોર સાથે લાગેલું વિશેષણ હોય તો આપણે then નો યુઝ કરીએ. કમ્પેરેટિવ ડિગ્રીમાં વિજય ઇઝ taller than અજય, વિજય અજય કરતા ઊંચો છે. એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ માં આપણે જોયેલું as soon as, no sooner did અને hardly had માં વચ્ચેનું જે બીજું સેન્ટેન્સ મેં તમને સમજાવ્યું હતું, બરાબર, એમાં નો સૂનર ની રચનામાં સંયોજક તરીકે વાક્યની શરૂઆતમાં નો સૂનર ડીડ હોય તો વાક્યની વચ્ચે when, then કે then એમ પૂછે તો તમારે then THAN નો યુઝ કરવાનો. ફોર એક્ઝામ્પલ અહીંયા તમને એક આપેલું છે, નો સૂનર ડીડ I see a tiger, ખાલી જગ્યા I ran away, બરાબર, તો then I ran away. તો જે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ માં તમને ખ્યાલ છે એ પ્રમાણે પછીના જે વાક્યો છે સેકન્ડ સેન્ટેન્સ એ હંમેશા સિમ્પલ પાસ્ટ માં હશે. પણ યાદ રાખો નો સૂનર ની રચના સાથે અને કમ્પેરેટિવ ડિગ્રીમાં then THAN આવશે. 15 થી 24 કન્જક્શન એને શા માટે મેં માત્ર શબ્દોમાં દર્શાવેલા છે? તો કે વુ કે જે, વુ કે જે ને, વુઝ કે જે નું, વિચ કે જે, વાય કે શા માટે, વેર કે જ્યારે, વેન, બરાબર. હવે વેર કે જ્યાં, વેન કે જ્યારે, વોટ જે તે. આ જે 15 થી 22 સંયોજક છે એ આપણે તમારે લોકોએ જો શીખવા હોય બે વાક્યોની વચ્ચે ક્યારે એવું થાય એમની વિગતવાર રૂલ અને કી સાથે ડિસ્કસ મેં આપણા SS ઇંગ્લિશ ગ્રામરના 25મા લેક્ચરમાં દર્શાવેલું છે. તો આ સંયોજકો રિલેટિવ પ્રોનાઉન તરીકે દર્શાવેલા છે ને સંબંધક સંયોજકો તરીકે. પ્રોનાઉનનો ત્રીજો તબક્કો હતો રિલેટિવ પ્રોનાઉન, એટલે કે મેં દર્શાવેલો 25મો લેક્ચર જુઓ એટલે તમે 15, 16, 17, 18, 19, 20, 21 અને 22 સંયોજકો જે છે એ ડેફિનેટલી તમે સોલ્વ કરી શકો. જ્યારે 23મું સંયોજક છે while, while એટલે કે જ્યારે, વાક્યની વચ્ચે પણ આવશે, વાક્યની શરૂઆતમાં પણ આવશે. while સાથેનું વાક્ય ચાલુ ભૂતકાળમાં હશે. આ આપણે ક્યાં શીખ્યા? તો કે મેં કપલ ઓફ ટેન્સ નો બીજો તબક્કો સમજાવ્યો હતો કે સાદા ભૂતકાળ સાથે ચાલુ ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ સાથે સાદો ભૂતકાળ. દાખલા તરીકે I heard loud noise while I was reading an interesting story, બરાબર. તો એવા વાક્યમાં એ વખતે કપલ ઓફ ટેન્સ ચાલુ ભૂતકાળ અને સાદો ભૂતકાળ એમાં તમે જો લેજો એ લેક્ચરમાં, એમાં while નો વ્યવસ્થિત યુઝ આપેલો છે. અને whenever અને wherever ક્યાં જોવા જવાનું મારે? તો whenever અને wherever માટે તમારે શું કરવું? તો એ whenever એટલે જ્યાં જ્યાં, wherever એટલે કે, બરાબર, whenever એટલે કે જ્યારે જ્યારે અને wherever એટલે કે જ્યાં જ્યાં. સ્થળ દર્શાવે where, સમય દર્શાવે when. તો આ આપણે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ એન્ડ પ્લેસ નો એક લેક્ચર મૂકેલો છે થોડાક સમય પહેલા, એ તમે જોઈ લેજો એટલે તમે whenever અને wherever નો યુઝ પણ સરળતાથી કરી શકો. તો દોસ્તો